પટેલ આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। દાહોદમાં પાર્થ મોટર્સના એજન્ટ પર છેતરપિંડીના આક્ષેપ। દાહોદ શહેરમાં પાર્થ મોટર્સ સાથે સંકળાયેલા જલારામ ફાઇનાન્સના એજન્ટ હેમંતભાઈ સામે છેતરપિંડીના આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગુંડિયા વિક્રમભાઈ રમેશભાઈએ હેમંતભાઈ મારફતે 3 વ્હીલર છકડા વાહન ખરીદ્યું હતું। ગ્રાહકના જણાવ્યા પ્રમાણે વાહનની લોન ચાલુ છે અને અત્યાર સુધીમાં 9 હપ્તા ભરાઈ ચૂક્યા છે। તેમ છતાં 1 વર્ષ વીતી જવા છતાં વાહનની આરસી બુક અને વીમા પોલિસી આજ દિન સુધી આપવામાં આવી નથી। ગ્રાહક દ્વારા અનેકવાર આ દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હોવા છતાં એજન્ટ હેમંતભાઈ તરફથી ટાળમટોળ અને અસ્પષ્ટ જવાબ આપવામાં આવી રહ્યો છે। શોરૂમના માલિક સાથે વાતચીત દરમિયાન પણ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, જેના કારણે ગ્રાહકમાં સંતોષ વ્યાપ્યો છે। હાલમાં ગુંડા વિક્રમભાઈને અકસ્માત થવાથી વાહનનું આરસી બુક અને વીમા પોલિસીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ એજન્ટ તરફથી હજી સુધી યોગ્ય સહકાર ન મળતા તેમણે તંત્ર સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલામાં ખરેખર છેતરપિંડી થઈ છે કે અન્ય કોઈ કારણ છે તે હવે તંત્રની તપાસનો વિષય બન્યો છે।